दोस्तों, वेलकम टू माय न्यू व्लॉग। तो आज આપણે આવી ગયા છે ખેતર। चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? અને આપણે આજે એરંડાની અંદર પાવાનું છે પાણી। તો પહેલા કેનાલે જઈ અને પાણી ચાલુ કરતા આવીએ અને પછી ખેતર જઈએ। અને હાલ તો આપણે આરા ખેતરમાં છીએ, જેની અંદર ઘઉં અને ચણા હમણાં જ પાણી પાયું છે। અને સવારનો વ્યૂ પણ કેવો મસ્ત આવી રહ્યો છે। અને હવે આપણે બાઇક લઈને જશું પાણી ચાલુ કરવા માટે। ફાઇનલી ઢોકણું ખુલી તો ગયું હો। योगेश भाई मारू नाम है वो बधाने पीढ़ीओ विसरी नाखूं हूँ तो फाइनली आप पहुंची गया है केनल पर અને હવે આપણે કરશું પાણી ચાલુ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ખેતર અને તમે આપણા એરંડા જોઈ શકો છો। બહુ મોટા નથી, નાના જ છે। અને આપણે એની અંદર ખાતર પણ નાખવાનું છે। અને કાલે આપણે જે ટ્રાયપોડ મંગાવ્યું હતું ઓનલાઈન, એનું આજે કાલે આપણે અનબોક્સિંગ કર્યું હતું અને કાલે વિડીયો પણ બનાવ્યો હતો। એનાથી આપણને મજા પણ આવી અને આજ પણ ચેક કરીએ કે કેવું રહે છે। તો બન્યા રહો વ્લોગની અંદર। તો મિત્રો, તમને ટ્રાયપોડથી એક ફાયદો શું થશે કે તમારે કોઈ કેમેરામેનની જરૂર નહીં પડે અને તમે આ સ્ટેન્ડ દ્વારા તમે ફોન નીચે પણ રાખી શકશો। અને તમારે આ જેટલું ઊંચું કરવું પણ તેટલું થઈ શકે છે આ। અને અહીંયા તમે ફોન ભરવાનું આવશે અને આ જે બટન તમને દેખાય છે ને, તેનાથી તમે બ્લૂટૂથ કનેક્ટ કરીને સેલ્ફી પણ લઈ શકશો મસ્ત। તો ચલો આપણે હવાના કરી દઈએ ફિટ અને કેવી મજા આવે છે ટ્રાયપોડથી વિડીયો બનાવવાની એ પણ ચેક કરીએ। તો મિત્રો, આપણે હવે ટ્રાયપોડ કરી દીધું છે ફિટ અને હવે ટ્રાયપોડને એક સરખી જગ્યાએ રાખી દઈએ। તમે જોઈ શકો છો આપણે ગમે એટલી ઊંચી હાઇટ કરવી તો પણ થઈ શકે છે આનાથી। અને તમે ખેતરનો આ રીતે પણ રોટેટ કરીને પણ મસ્ત રીતે જોઈ શકો છો। તો ચલો હવે થોડી વાર ખેતરની અંદર કામ કરી લઈએ। તો ફાઇનલી મિત્રો, આપણું કામ પૂરું થઈ ગયું છે અને હવે તમે જોઈ શકો છો કે ખેતરની અંદર પાણી પણ આવી ગયું છે અને ટાળીઓ પણ નખાઈ ગયો હોય। અને મા પપ્પા સામે ઊભા છે, એમને કાલની રાતની પથરી દુખી છે એટલે એ આજે કામ નહીં કરે। એમને આજે આપણે આરામ આપશું અને આજે આપણે નોકરીની રજા છે એટલે કે ચલો થોડી હેલ્પ કરાવી દઈએ। ને તમે મિત્રો જોઈ શકો છો કે બોરા કેવા આવ્યા છે આપણા ખેતરમાં। જેને ખાવા હોય કોમેન્ટની અંદર જણાવી દેજો, તો 5 કિલો મોકલાવ મારા વાલા। તો મિત્રો, આપણે કાલે હારીજથી લાવ્યા હતા ખાતરની થેલી। તો હવે એને તોડી અને એરંડાની અંદર નાખવું પડશે, કારણ કે આપણે પાણી પાવાનું છે। તો ખાતરની થેલી નાખશું તો જ એરંડાનો ગ્રોથ જલ્દી થશે। અને તમને એક ઇમ્પોર્ટન્ટ વાત પણ કહેવાની છે આજે, તો બન્યા રહો વ્લોગની અંદર। ઘણી મહેનત કર્યા બાદ ફાઇનલી આપણે થેલી ખોલી નાખી છે અને આ રહ્યું છે ખાતર। હવે આપણે નાખશું એરંડાની અંદર। અને અગત્યની વાત તમને જે જણાવવાની હતી કે ગુજરાતની અંદર તમને દારૂ બધી જગ્યાએ મળી રહે છે, પણ ખેડૂતને તમને ખાતર ક્યાંય નહીં મળે। तू समझा? हाँ नहीं तू समझा नहीं। કેટલી લાઈનમાં ઊભું રહેવું પડશે, તમારી જોડે આધાર કાર્ડ માગશે તો પણ તમને ના પાડી દેશે। અને કોઈ બુટલેગર દારૂ વેચશે એના પર કોઈ પ્રતિબંધ નહીં। પ્રતિબંધ હોવા છતાં પણ આપણા ગુજરાતની અંદર દારૂ વેચાય છે, તમને એ તો ખબર જ છે। તો એના માટે પણ તમારે શું કહેવું એ પણ કોમેન્ટની અંદર જણાવી દેજો તમે। ફાઇનલી મિત્રો, ખાતર નખાઈ ગયું છે ખેતરની અંદર અને હવે આપણે પાછું પાણી। અને તમે મારી હાલત જોઈ શકો છો કે કેવું થઈ ગયું છે બધું। આપણે હવે જઈએ છીએ ખાવા। મને એમ થયું કે સર પપ્પાને હેરાન કરવા નહીં, આપણે જાતે જ ખાઈને આવીએ ઘરે, પછી ભાઈએ પણ મમ હે હવે આપણે ખાઈ લઈએ અને પછી જાશું પાછા ખેતરમાં। મમ ખરાબું તારે ખવડાવવું હે? શું ખવડાવીશ? શું મમ લાવીએ? તો મિત્રો, આપણે જમીને આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે ખેતરની અંદર પાણી પણ ચાલુ છે।
તમે જોઈ શકો છો. અને સામને દેખાય છે એ પઠ્ઠો છે. અને હવે આપણે મિત્રો એક બીજી પણ આપણે ચેનલ બનાવી છે સુજલ જ્ઞાન ટેક કરીને. તો એ ચેનલની અંદર અમે તમને શીખવાડશું કે વ્લોગ કઈ રીતે શૂટ કરાય અને એડિટિંગ કઈ રીતે કરાય અને થંબનેલ ક્યાંથી બનાવવી, એ બધી માહિતી તમને અમે આપશું. તો આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.